સવારમાં સીન થઈ ગયો ભાઈ. હાલો વિડીયોમાં જ કહો આખું શું થયું હતું. મમ્મીએ 2 મહિના અગાઉથી અમેરિકાની તૈયારી ચાલુ કરી. ધરાર ઉઠાડીને બધું કામ કરે અને આજે તો આખી રસોઈ કરી ને બીજું ઘણું થયું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા દોસ્તો? કરી દો ને ફટાફટ. ઘડીક તો મોજ આવશે જો ખરેખર. તો દોસ્તો મસ્ત સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. બરોબર છે. સવારમાં જો આમ તો જો પથારો કરી નાખ્યો છે આ બેને ને ઓલા ભાઈએ. બરોબર છે. એક તો સવારમાં ટિકિટથી ચાલુ થયું અમારું કે 2 મહિના પછીની ટિકિટ છે 7 તારીખની ટ્રેનની ટિકિટ બોમ્બે જવાની, કેમ કે ફ્લાઇટ છે 8 તારીખની 8 સપ્ટેમ્બર. 7 તારીખની ટિકિટ કરાવતા હતા. સવારે 8:10 ટિકિટ ખુલે જનરલી 2 મહિના અગાઉ. બરોબર છે. એટલે આજે ખુલી 8:10. 8:50 હું બુક કરતો હતો તો વેઇટિંગ લિસ્ટ 12મા નંબરે. દાદાગીરી હે ને બાકી એમ તો એમાં જ સવારમાં અમારે મસ્ત કહેવાય ને કે મોર્નિંગ થઈ ગઈ ગુડ. બરોબર છે. અને અત્યારે આ બેન આવો પથારો કરીને બેઠા કે હાલ ફટાફટ એમ વાન શું કેવું મારે એમ જો જો ભાઈ આટા મારે બહાર હાલો તો હવે કંઈક કરી શું કરી હું તમને બતાવું. આ એક તો ઉખાડ મારો હેનો કર્યો જ નથી ખબર પણ કરીએ કંઈક. હાલો હવે પહેલા તારે જે લઈ જવાના છે ને સાઈડમાં રાખ. ફૂલ સ્લીવ્સ છે તો ફૂલ સ્લીવ્સ નામાં મૂકી દો. આવો આણું અમારા છોકરાનું આણું પાથરું છે. લે આ શર્ટ કેદી લીધો તો, લે આ પેન્ટ કેદી લીધું તું, બોલો એવું થાય. આ ટોટલી પેન્ટ ફેંકી દેવાના છે. બોલો વિચાર કરો. કોઈ કે મારી પાસે કપડા નથી. આ માંડી આ બધાયથી માંડીને આ બધું ફેંકવાનું છે અને ઓલું બધું લઈ જવાનું છે. હવે એમાં જો જગ્યા હશે તો નતર એમાંથી કટ. શું કીધું તે? મેં એમ કીધું કે આ વિડીયો જે હમણાં મેં લાસ્ટ શૂટ કર્યો ને અહીંયા બધું શૂટિંગ હાલતું હતું. બરોબર છે. હું જો કપડાની વચ્ચે એક તો બેઠો, પહેલા એ તમને બતાવી દઉં. બરોબર. અને મેં કીધું 15 મિનિટનું કામ હતું યાર, એના માટે દેવાને એટલો બધો આમાં માં કરી દે ને ઓલું કરી દે ને એમ. 15 મિનિટનો વિડીયો થયો આખો હમણાં લાસ્ટ જે હમણાં ક્લિપ હતી ને જે અમારી. તો મને કે તો મૂકશે કોણ તારે માં આવી કે એમ. એટલે જો હવે એને ખાનું સાફ કરી દીધું હે. બરોબર. અને આ બધા કપડાં હમણાં પાછા ચડી જાય. શોર્ટિંગ થઈ ગયું. જો શોર્ટિંગમાં કેવું છે કે આટલા આ થપ્પી આ લાઈનથી લઈ અને અહીંયા સુધીનું બરાબર આટલું છે ને એ લઈ જવાનું છે અમેરિકા. અને ઓલી થપ્પી અને અહીંના બધા કપડાં બરાબર છે આ કંઈ નથી લઈ જવાના. આવું છે. બરાબર. પણ સ્ટીલ કપડાં ઓછા છે. એવરી આમ કે યુનિવર્સલ પ્રોબ્લેમ. માં મમ્મી પપ્પાને છે ને છોકરી નથી આપી ભગવાને. બરાબર. એટલે હું એનો રોલ પ્લે કરું છું કે ભાઈ જો કપડાં ક્યાં છે, કપડાં તો ઓછા છે. આવું છે. જો આવ્યા રોજ બસ વિડીયો ચાલુ કરો ને તો હસતી હોય હા ઊભી. અને આપણી ગુજરાતીઓની એકમાત્ર તો નહીં પણ વન ઓફ ધ વસ્તુ વિમલનો થેલો. જો ઓલમોસ્ટ બધા ઘરમાં એક આવો હોય. બરાબર છે. એ ન હોય તો તમે ગુજરાતી ન કહેવાય. દોસ્તો આ બધી વસ્તુમાં એક વસ્તુ બહુ સારી થઈ ગઈ કે આ મમ્મી અને આ ડેડી ઉખેર્યું એમાં કે આ સુરત બેગ હું લઈને ગયો તો આ વાળી બેગ હું જામનગર લઈને ગયો હતો. બરોબર છે. ને મેં તમને કાલ મારી મમ્મીએ તમને જેમ વિડીયોમાં કીધું કે ભાઈ મને ટેવ નથી કે હું ક્યાંય ટ્રીપમાં જઈને આવી અને આ બધું છે એ પાછું એમાંથી કાઢીને પાછું ગોઠવી દઉં એમને પડ્યું હોય. આજે એક વસ્તુ બેસ્ટ થઈ ગઈ કે સવારમાં ઉઠીને એણે મારી બેગ મસ્ત બે ખાલી કરી દીધી. અહીંયા મારે કરવી જ ન પડી. તો પછી હવે મમ્મીનું સાંભળવું નહીં પડે કેમ કે જાતે જ ખાલી કરી દીધી. મને ખબર છે મારી મમ્મી છે ને બહુ ડાય છે એટલે હું નહીં કરું તો એ કરી દે એટલે હું નથી કરતો. આવું છે. તો જો હવે હજી આમાંથી શોર્ટિંગ કરવાનું છે તો હાલો થોડુંક શોર્ટિંગ કરી નાખીએ પછી તમને મળીએ. દોસ્તો મારા જેવું તમારા કોઈનું છે કે ભાઈ આમ કપડાં છે ને જવા દેવા ન ગમે આવી રીતે ક્યારેય ખાલી કરતા હોય ને ત્યારે પણ ભેગા પાછા એવું હોય કે પહેરવાય ન ગમે એમ. એટલે આમ ખબર નહીં આમ અસમંજસ થઈ જાય કે હું જવા દઉં પહેરવું કે બેમાંથી કાંઈ ન કરવું કે ખબર નહીં નથી સમજાતું આમાં. એટલે અત્યારે હું બસ જો સેમ આ જ અસમંજસમાં મુકાણો છું કે આમાં કઈ થપ્પી રાખવી કઈ મૂકવી. એમ થાય કે રાખને પહેર લે હવે એમ પછી ખબર જ હોય અંદરથી કે હું નહીં જ પહેરું આ વસ્તુ એમ પણ તોય એમ થાય કે નથી જવા દેવું એમ. નથી સમજાતું આવું. તમારા કોઈ યાર થતું હોય તો કોમેન્ટ કરજો. દોસ્તો મસ્ત આપણે હવે પેંડો ખાઈ બરોબર છે અને ફાઇનલી આજથી આમ કેવું કે મોઢું મીઠું કરી અને રસોઈની શરૂઆત કરીએ છીએ. બરોબર. હવે આશા છે કે આ વસ્તુ અખંડ રીતે ચાલુ રહે. બરોબર ને આજથી આપણે અત્યારે જો વઘાર અને લોટ બાંધવાનું એવું જ શીખવું. આજ તો સુધારવાનું શીખવાનું. તો આજે મસ્ત ચોળી બટેકાનું શાક છે. બરોબર છે. લીલી ચોળી બટેકા. તો હાલો તો ચોળી સુધારવા ચાલુ કરીએ. પહેલાં પેંડો ખાઈ લઈએ અને પછી ચોળી સુધારીએ. હવે જોઈએ કેવી ચોળી સુધરે આપણાથી.
બહુ બધા હાઇપરલેપ્સ જોયા ને તમ તારે, પણ બધી રસોઈ હોય તો થોડા થોડા, એટલે હવે હું આખું નથી બતાવતો, એટલે થોડું થોડું જ બતાવું છું, બરોબર? કાંઈ નહીં, હજી એક હાઇપરલેપ્સ જોઈ લો. હાલો તો હવે લોટે બાંધ નાખીએ, પછી આખી રસોઈ આપણી પતશે. તો દોસ્તો થોડુંક બળેલા લસણવાળું અને થોડુંક ખારું શાક ખાઈ અને અમે જમી લઈએ, બરોબર? પછી તમને મળીએ, કેમ કે જો ના થા વો હો ગયા. દોસ્તો આજે વેદભાઈએ મમ્મીને આટલું બધું કામ કરાવડાવ્યું, એટલે જો મસ્ત આવી રીતે પવનમાં ઠંડી ઠંડી બેઠી છે આરામથી. હવે બધાય બેઠા છીએ જો, બરોબર ને, મસ્ત પવન ખાઈ છીએ. બધે કુંજ જેવા જ ભર્યા જો અમારે. જો આ જો અત્યારે કેમ ટેબલ્સ લખે છે ને, બાકી પોઝિશન જોઈ તમે આમ હોમવર્ક કરવાની. આ બધે કુંજ જેવા જ છે, બધે કાગડા કાળા જ છે. આમ છે જો, અહીં તારક મહેતા હાલે છે, અહીંયા બેન બેહી ગયા છે, બરોબર? તમે શું કરો છો? ઓહ ઉઠી શું તમારે વ્હાઇટનર યુઝ કરવા ના પાડી તો મેં ટ્રાય કરીને વ્હાઇટનર યુઝ કર્યું. કેમ કર્યું એવું? કેમ કે મને સરનું રિએક્શન જોવું. આ બધાય આમાંય સરના રિએક્શન જોવા માટે એક્સપેરિમેન્ટ કરે છે. બોલો, સર ના પાડે તો એ વસ્તુ કરે છે એમ. અહીંયા તો આપણી તો બીક લાગતી એમ કે શું થાય એના જેવું. તો દોસ્તો હું તમને સીધો સાંજે મળું છું, બરોબર છે? બપોરે વહી ગઈ, જમીને સીધું બધું ઘણું બધું થઈ ગયું, બરોબર છે? એટલે હવે આપણે જઈએ પાણીપુરીની અમુક વસ્તુ લેવા, કેમ કે સાંજે ફ્લોર પાણીપુરી છે અમારે. દર 2-3 દિવસે બધા નવરા થાય ને એટલે બધા ફ્લોરમાં પ્રોગ્રામ કરી નાખેલા. આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલે આપણે ઓલા છોટું બેન, ઝેના બેન અને મોટા બેન સૃષ્ટિબેન, આ બેન લેતા આવીએ પાણીપુરીનું બધું વસ્તુ લેતા આવીએ, અને સાંજે સીધો પાણીપુરીના પ્રોગ્રામમાં મળીએ. હવે દોસ્તો મમ્મી ને આંટી ને બધા નીચે ગયા છે, તો જો હું આંટીને ઘરે બેઠો હું, બરોબર છે? આપણે બાફવાનું કામ આપીને ગયા છે, આટલી સીટી વગાડીને મૂકી દઈએ, એટલે એ મસ્ત નીચે છે ને આપણે થોડુંક કામ કરીએ, બરોબર? એટલે પ્રોગ્રામ ચાલુ થાય થોડોક. તો દોસ્તો પાણીપુરીના પ્રોગ્રામમાં મસાલો બનાવવામાં, બાફવામાં બધી જગ્યાએ આપણે માતબર ફાળો આપેલ છે, બરોબર છે? એટલે હવે પાણીપુરી બધાને ભાવવાની જ છે, એ વાતની ગેરંટી છે. હાલો ત્યારે હવે કાંઈ હોય તો ફાળો આપીએ, બાકી જમી નાખીએ. ગોઠવાઈ ગયા હવે બધાય, આમ જોઈએ. હાલો ખાઈ નાખીએ ત્યારે પાણીપુરી. આ બરાબર. હાલો દોસ્તો મસ્ત એડિટિંગ કરવા બેસી જાય, કેમ કે 12:30 ઓલરેડી થઈ ગયા છે. અત્યારે છે કે મારા બધાય કેવા અંકલ આંટી મમ્મી પપ્પા બધાય છે ને રાયત્રોણિયા થઈ ગયા છે હમણાં. બજી તો 12:30 થયા ને પછી ઘરમાં જસ્ટ આવ્યા બહાર બેહીને. ગજબ છે ભાઈ, ગજબ છે. હાલો તો હવે ફટાફટ એડિટિંગ કરી દઈએ, કેમ કે સવારના 8 વાગે વિડીયો મૂકવા માટે હું જો અત્યારે જ તમને કહી દઉં કે તમે અત્યારે જે વિડીયો જોવો છો ને એના એડિટિંગ કરીને હું 2:30-3 વાગે હોઈશ, એના જેવું છે. એટલે હું તો તમે અત્યારે જોતા આવીશો એટલે તમારા માટે પાસ થઈ ગયું છે, એટલે હું તો બરોબર છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે, બરોબર છે? ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દો યાર. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. પણ આપણે ઉપર સિવાય નીચે ક્યાં ધ્યાન જ દઈએ છીએ? એટલે પહેર્યું ક્યાંથી પહેર્યું હોય? નવા આવ્યા નથી, ઠપકાર્યા નથી. તું આડવા ને હું કરી નાખું ને, તું પાછું હતું એ નહીં જ કરી નાખીશ. હે કરતો દોસ્તો આવી જાવ ત્યાં જ્યાં જઈને, ત્યાંથી પછી આવી રીતે જ કપડા. બાર જીન્સ છે, બાર જીન્સ ફૂલ સ્લીવ ના ટી-શર્ટ 7 કે 8, શર્ટ કેટલા છે. એ હજી બેગમાં જો હમણાં નહીં તો એ હજી આવશે.